Hello guys, welcome to the Learning Lounge. This is the another part of the video. Words that confuse means એવા words કે જેના wordsમાં spelling difference હોય but એનો pronunciation same હોય. So this is the part 3. Let's start. So the first words are dessert and dessert. પહેલાં તો એનું પ્રોનાઉન્સિએશન જ અલગ પડે. ડબલ એસ વાળું ડિઝર્ટ અને સિંગલ એસ વાળું ડેઝર્ટ. ડેઝર્ટ એટલે કે આપણને ખબર જ છે કે એક તો રણ કહેવાય અને બીજું કે જ્યારે મદદની જરૂર હોય ત્યારે છોડી જાય અને ડેઝર્ટ કહેવાય. અને ડિઝર્ટ એટલે કે જમ્યા પછી જે સ્વીટ ડિશ લઈ આપણે હોટલમાં કહેતા હોય કે એક ડિઝર્ટ જોઈએ છે એને ડિઝર્ટ કહેવાય, સ્વીટ ડિશ. અને એ રીતે યાદ રાખી શકે કે ડબલ એસ વાળું ડિઝર્ટ છે એમાં એક એસ છે એ સ્વીટનેસનો. સો નેક્સ્ટ વર્ડ્સ discreet and discreet. ડિસ્ક્રીટ વિથ ડબલ ઈ ટી, DISCREET ડબલ ઈ ટી. ડિસ્ક્રીટ એટલે કે એવું માણસ કે જે બોલ્યા પહેલાં વિચારે, કે કેરફુલ માણસ કહેવાય, કે પોતાની સ્પીચ ઉપર કંટ્રોલ રાખે એવું. અને DISCREET ડિસ્ક્રીટ એટલે સેપરેટ, ડિસ્ટિંક્ટ, અલગ પડતું હોય એવું. આને યાદ રાખવું તો એમ રાખાય કે નીચે બે ભેગા હતા એટલે કે એમાં કેરફુલ રહેવું પડે કે એ બે બોલીને બાજી ના લે. હવે એવું લાગ્યું કે બોલીને બાજી લે એટલે બે ઈને અલગ કરી દીધા, એટલે સેપરેટ કરી દીધા. સો નેક્સ્ટ ઇઝ ઇન્ટરેસ્ટેડ, ડિસઇન્ટરેસ્ટેડ એન્ડ અનઇન્ટરેસ્ટેડ. ઇન્ટરેસ્ટેડ એટલે કે જેમાં આપણને રુચિ હોય એ, ઇન્ટરેસ્ટ હોય એ. અનઇન્ટરેસ્ટેડ એટલે કે અરુચિ, જેમાં ઇન્ટરેસ્ટ નથી, ઇન્ટરેસ્ટનું ઓપોઝિટ. અને ડિસઇન્ટરેસ્ટેડ જોવાથી લાગે કે નેગેટિવ વર્ડ છે પણ છે પોઝિટિવ. ડિસઇન્ટરેસ્ટેડ એટલે ઇમ્પાર્શિયલ, કે જે કોઈ એક તરફ બાયસ નથી, એ કે જજે ડિસઇન્ટરેસ્ટેડ થઈને જજમેન્ટ આપ્યો એમ. ઓકે, સો નેક્સ્ટ ઇઝ ડ્યુઅલ એન્ડ ડ્યુઅલ. DUAL ડ્યુઅલ એટલે કે બે પાર્ટ, કે આપણે કહેતા હોય કે ડ્યુઅલ્સ આમ બેની જોડીમાં એમ. અને DUEL ડ્યુઅલ એટલે કે દ્વંદ્વ યુદ્ધ, ફાઇટ. DUEL વાળું ડ્યુઅલ છે ને આપણે એ રીતે યાદ રાખી શકીએ કે જનરલી આપણો ઝઘડો આપણા ઈ સાથે થતો હોય. હા, એમ પણ યાદ રાખી શકે. સો ધ નેક્સ્ટ ઇઝ ડિફર એન્ડ ડિફરન્સ. ડિફર એટલે કે પોસ્ટપોન કરવું, ડીલે કરવું, પ્રોક્રેસ્ટિનેટ કરવું, પુટ ઓફ કરવું. જેમ જનરલી આપણે જોતા હોય કે ગ્રુપ ડિસ્કશન માટે ડેટ પર ડેટ દેતા હોય, ડીલે કરે, કોઈ ના આવે તો એ ડિફર કર્યું કહેવાય. અને ડેફરન્સ એટલે કે રિસ્પેક્ટ, કોર્ટેસી, પોલાઇટનેસ, આ બધા એના સિનોનિમ્સ છે, એકવાર જોઈ લેજો. નેક્સ્ટ ઇઝ ડ્રોટ એન્ડ ડ્રાફ્ટ. DROUGHT. ડ્રોટ એટલે કે દુષ્કાળનો પીરિયડ, કે જ્યારે સૂકું પડ્યું હોય ત્યારે વરસાદ ના આવે એ. અને DRAUGHT ડ્રાફ્ટ એટલે કે પવનની એક લહેર, ઝપકીને ડ્રાફ્ટ કહેવાય. સો નેક્સ્ટ ઇઝ ડિસીઝ એન્ડ ડિસીઝ. DI વાળું ડિસીઝ એટલે કે બીમારી, ઇલનેસ. અને DEC વાળું ડિસીઝ એટલે કે ડેથ થવી, મૃત્યુ પામવી. આમાં CEAC, સીઝ એટલે કે સ્ટોપ, મતલબ કે લાઈફ સ્ટોપ થઈ ગઈ, ડેથ થઈ ગઈ. સો નેક્સ્ટ ઇઝ ડીફાય એન્ડ ડેફાય. DEFY ડિફાય એટલે કે રેઝિસ્ટ કરવું, ડિસઓબે કરવું, વિરોધ કરવો, એને ડિફાય કહેવાય. અને DEIFY ડેફાય એટલે કે વર્શિપ કરવું. આમ વર્શિપ કરવું પણ થાય અને એક એવું બી થાય કે કોઈ વસ્તુને કે વ્યક્તિને ભગવાન માનીને એની પૂજા કરવી, એ ડેફાય કહેવાય, એક્ઝેક્ટ મિનિંગ જોવા જઈએ. DIFY ને યાદ રાખો તો એ રીતે યાદ રાખી શકાય. DITY ડેટી એટલે ભગવાન, તો DIFY ડિફાય એટલે વર્શિપ. સો ધ નેક્સ્ટ ઇઝ ડોઝ એન્ડ ડોઝ. DOSE ડોઝ એટલે કે કોઈ પણ વસ્તુની એક મેજર્ડ અમાઉન્ટ, એક પર્ટિક્યુલર અમાઉન્ટ, કે આપણે મેડિસિનની ડોઝ આવતા હોય. અને DOZD ડોઝ એટલે કે ટુ હેવ અ શોર્ટ સ્લીપ, એક ઊંઘની ઝપકી લેવી. કે આપણે એને DOZD ડોઝ યાદ રાખવું હોય તો એમ પણ યાદ રાખી શકીએ કે જે સ્લીપિંગનું ઇમોજી આવે એમાં પણ ZZZ લખેલું હોય. અને DOZD ડોઝ એટલે કે શોર્ટ સ્લીપ થાય. નેક્સ્ટ ઇઝ ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ. ઇફેક્ટિવ એટલે કે ઇફેક્ટિવ છે એ ઇફેક્ટ પાડવાના અર્થમાં છે, કોઈ પણ એક સારું ડિઝાયર્ડ રિઝલ્ટ પ્રોડ્યુસ કરવાના અર્થમાં છે, અસર પાડવાના. અને એફિશિયન્ટ એ કેપેબિલિટી દર્શાવે કે તમે કોઈ પણ રિસોર્સિસને વેસ્ટ કર્યા વગર એનાથી કામ કઢાવો, અથવા તો જોબ માટે તમે કેપેબલ છો કે નહીં, એફિશિયન્ટ છો કે નહીં એ. સો નેક્સ્ટ ઇઝ ઇલિસિટ એન્ડ એલિસિટ. આઈ વાળું ઇલિસિટ એટલે કે ઇલીગલ, અનલોફુલ, ફોરબિડન. અને ઈ વાળું એલિસિટ એટલે કે બહુ મુશ્કેલીથી પ્રાપ્ત થાય એવું, કે ધ પોલીસ ટ્રાઈડ બટ દે કુડન્ટ એલિસિટ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ થીફ, કે એ ઇન્ફોર્મેશન ના કાઢી શકે.
ને યાદ રાખવું તો એ રીતે રાખી શકાય કે IL વાળું છે ઇલીગલ જેવું છે, સાઉન્ડ થાય. હા. હા, સ્પેલિંગ એવો જ છે. અને ELIC વાળું એલિસિટ ઈ વાળું, તો લાઈક એવી રીતે યાદ રાખી શકાય કે આપણે ઈ જે હોય એમને મેળવવા માટે ખૂબ તપસ્યા કરી હોય, વ્રત ને બધું કર્યા હોય એવી રીતે. બિલકુલ યાદ રાખી શકાય. સો નેક્સ્ટ ઇઝ એમિગ્રેટ એન્ડ ઇમિગ્રેટ. એમિગ્રેટ એટલે કે આપણે જે માણસ પોતાની કન્ટ્રી છોડીને બીજી જગ્યાએ રહેવા માટે જાય, સેટલ થવા માટે જાય, એ એમિગ્રેટ કહેવાય. અને ઇમિગ્રેટ એનું ઓપોઝિટ, કે બીજા લોકો પોતાનો દેશ છોડીને આપણી જગ્યાએ આવે છે. એમિગ્રેટમાં આપણે બહાર જઈને સેટલ થઈ, અને ઇમિગ્રેટમાં બહારના લોકો આપણી કન્ટ્રીમાં આવીને સેટલ થાય. આ રીતે યાદ રાખી શકાય કે એમિગ્રેટ વાળા બહાર જાય તો ઈ ઉપરથી એક્ઝિટ એટલે એ લોકો જાય છે, અને ઇમિગ્રેટ એટલે આઈ ઉપરથી ઇનસાઇડ તો આવે છે. હા. સો નેક્સ્ટ ઇઝ એમિનન્ટ, ઇમિનન્ટ, ઇમેનન્ટ. એમિનન્ટ વિથ ઈ મતલબ કે જે ઇમ્પોર્ટન્ટ છે, વેલ નોન છે, પ્રખ્યાત છે એવું. અને ઇમિનન્ટ એટલે કે અબાઉટ ટુ હેપન, અનઅવોઇડેબલ, મતલબ કે જે ટાળી ન શકાય તેવું, કે ધ સ્ટોર્મ વોઝ ઇમિનન્ટ, કે ચક્રવાતને ટાળી ન શકાય એવો હતો. ને ઇમેનન્ટ મતલબ કે એક્ઝિસ્ટિંગ વિધિન, જે આપણી અંદર પહેલેથી છે, ઇનહેરન્ટ છે. ઇનહેરન્ટનો મિનિંગ આપણે આગળ બી આવી જ ગયો છે, સો યુ કેન ગો એન્ડ ચેક ધેર ઓલ્સો. સો નેક્સ્ટ ઇઝ એન્શ્યોર એન્ડ ઇન્શ્યોર. એન્શ્યોર મતલબ કે આપણે સુનિશ્ચિત કરીએ એ, કે ડબલ ચેક કરી, લાઈક તાળાને ચાવી લગાવ્યા પછી પણ આપણે જોઈ કે લોક કરેલું છે જ કે નહીં, તો એ એન્શ્યોર કર્યું કહેવાય. અને ઇન્શ્યોર મતલબ કે સિક્યોર કરવું. આપણે ઇન્સ્યોરન્સ લઈ, લાઈફ ઇન્સ્યોરન્સ લઈ, તો એ શેના માટે? સિક્યુરિટી પર્પઝથી જ લઈ. તો ઇન્શ્યોર એટલે સિક્યોર કરવું, ને એન્શ્યોર એટલે કે અશ્યોર કરવું, ડબલ ચેક કરવું. સો નેક્સ્ટ ઇઝ ઇકોનોમિકલ, ઇકોનોમિક, ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ એ તો ખબર જ છે બધાને, સબ્જેક્ટ છે, અર્થશાસ્ત્ર જેને કંઈ. ઇકોનોમિક મતલબ કે ઇકોનોમીને રિલેટેડ, અર્થતંત્રને, જે ટ્રેડ, ઇન્ડસ્ટ્રી બધાને રિલેટેડ હોય, ઇકોનોમિક કહેવાય. અને ઇકોનોમિકલ મતલબ કે વેસ્ટ વગર તમે કાર્ય કરો, રિસોર્સિસના વેસ્ટ વગર, ઇકોનોમિકલ કહેવાય, લાઈક જ્યુડિશિયસ યુઝ. સો નેક્સ્ટ ઇઝ એક્સપેક્ટ, એક્સેપ્ટ, એક્સેપ્ટ. એક્સપેક્ટ મતલબ કે આશા રાખવી, એન્ટિસિપેટ કરવું, આપણે એક્સપેક્ટેશન રાખી કોઈની પાસે. અને EXCEPT, એક્સેપ્ટ એટલે કે નોટ ઇન્ક્લુડિંગ, લાઈક દૂધનો પેંડો, કે અપવાદ જેને કહીએ. ને એક્સેપ્ટ, ACCEPT, એક્સેપ્ટ એટલે કે સ્વીકારી લેવું. હા, જોબનું પ્રપોઝલ. સો નેક્સ્ટ ઇઝ ફેર એન્ડ ફેર. FARE, ફેર એટલે કે આપણે કોઈ વસ્તુની પ્રાઇસ પે કરી એને ફેર કહેવાય, લાઈક બસ ફેર, ટિકિટ ફેર હોય એ. અને FAIR, ફેર એટલે કે એક તો ફેર ડિસિઝન હોય, ઓનેસ્ટ, ઇમ્પાર્શિયલ ડિસિઝન હોય એ. બીજું ફેર એટલે કે ફેર કમ્પ્લેક્શન હોય, કે ગોરા લોકો હોય એને ફેર કમ્પ્લેક્શનના લોકો કે, એક તો એ થાય. અને એક કાર્નિવલ એટલે કે મેળો. સો નેક્સ્ટ ઇઝ ફાર્ધર એન્ડ ફર્ધર. ફાર્ધર, FAR, ફાર્ધર એટલે કે ડિસ્ટન્સના કન્ટેક્સમાં દૂર કહેવાય, અને ફર્ધર એટલે કે ટાઈમના કન્ટેક્સમાં દૂર કહેવાય. આમાં યાદ રાખવું હોય તો એમ કહી શકીએ કે FAR, ફાર એટલે કે દૂર છે એમ. અને ફર્ધર એટલે કે ઇન એડિશન ટુ, એ પણ થાય, ટુ અ ગ્રેટર ડિગ્રી. સો નેક્સ્ટ ઇઝ ફ્લેર એન્ડ ફ્લેર. FLARE, ફ્લેર એટલે કે વિસ્ફોટ થવો, આગ લાગવી કે એક્સપ્લોડ થવું. અને FLARE, ફ્લેર એટલે એનો એક મિનિંગ ચમક પણ થાય, બ્લેઝ ઓફ લાઇટ. અને FLAIR, ફ્લેર એટલે કે તમારો જે નેચરલ ટેલેન્ટ હોય એ. સો નેક્સ્ટ ઇઝ ઇનસાઇટ એન્ડ ઇનસાઇટ. તો INCITE, ઇનસાઇટ એટલે કે ઉશ્કેરવું. મોસ્ટલી આ નેગેટિવ સેન્સમાં જ જાય, કે નેગેટિવ રીતે ઉશ્કેર્યા, એને ભડકાયું એવી રીતે. એન્કરેજ કરવું, સ્ટરઅપ કરવું, પ્રોવોક કરવું. દેન INSIGHT, ઇનસાઇટ એટલે કે સાઇટ એટલે આગળ પણ આવ્યું હતું કે દૃષ્ટિ થાય, અને ઇનસાઇટ એટલે કે તમારી અંતરાત્મા. સો ધ નેક્સ્ટ ઇઝ ઇગોઇસ્ટ ને ઇગોટિસ્ટ. ઇગોઇસ્ટ મતલબ કે સ્વાર્થી માણસ, જે પોતાનો જ ઇન્ટરેસ્ટ વિચારે. અને ઇગોટિસ્ટ એટલે કે નાર્સિસિસ્ટ પર્સન, કે બ્રેગર્ટ, કે શો ઓફ કરવાવાળું, કે પોતાના જ વિશે વખાણ કર્યા રાખે એમ. સો નેક્સ્ટ ઇઝ એક્સપેડિયન્ટ, એક્સપેડિશન, એક્સપેડિયન્ટ. એક્સપેડિયન્ટ મતલબ કે કોઈ પણ વસ્તુ તમને કામમાં આવે, યુઝફુલ હોય, ઉપયોગી થાય એ. ને એક્સપેડિશન મતલબ કે ખોજ કરવી, કે આપણે આર્કિયોલોજીકલ એક્સપેડિશન્સ હોય એ. ને એક્સપેડિએટ મતલબ કે કામની ઉતાવળથી કરવું, સ્પીડીલી કરવું. સો નેક્સ્ટ ઇઝ ઇરપ્શન એન્ડ ઇરપ્શન.
વાળું ઇરપ્શન એટલે કે સડન વિસ્ફોટ થવો, વાયલન્ટ રીતે રિલીઝ થવું, જેમ કે જ્વાળામુખી ફૂટે વાયલન્ટ રીતે એ. અને વાળું ઇરપ્શન એટલે કે સડન વાયલન્ટ એન્ટ્રી થવી. અને આપણે એ રીતે યાદ રાખી શકીએ લાઈક આપણે પેલું એમિગ્રેટ ને ઇમિગ્રેટમાં કર્યું હતું કે ઈ એટલે એક્ઝિટ એટલે હા. બહાર જવું, તો અહીં ઇરપ્શન એટલે એકદમથી બહાર નીકળે, અને વાળું ઇરપ્શન એટલે ઇનસાઇડ, તો એકદમ ભયાનક એન્ટ્રી. સો નેક્સ્ટ ઇઝ ફેમિનિસ્ટ, ફેમિનાઇન, એફેમિનેટ. ફેમિનિસ્ટ મતલબ કે એવું પર્સન કે જે વિમેન્સના હક માટે, રાઇટ્સ માટે સપોર્ટ કરતું હોય અને લડતું હોય એને ફેમિનિસ્ટ કહેવાય. ફેમિનાઇન મતલબ કે અમુક ક્વોલિટીઝ જે વિમેનને ડેડિકેટેડ કરેલી છે, એનાથી જોડાયેલી છે, લાઈક પાલન પોષણ છે, નર્ચરિંગ, ગ્રેસ, ડેલિકેસી, એ બધું. અને એફેમિનેટ એટલે કે એવો પુરુષ કે જે સ્ત્રીની જેમ વર્તન કરે છે. સો ગાઈઝ, થેન્ક યુ. જો તમને અમારા વિડીયો ગમ્યા હોય અને ઇન્ટરેસ્ટિંગ લાગતા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરી દેજો. અને આવા જ અવનવા વિડીયોમાં અમારી સાથે જોડાવા માટે બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ.